સોફો ઈ કે જેવો તેવો નહીં કે હારો હોય ને તો જ જવાનું ઈ કે આ વખતે છે ને ઈ કે બસ હારી હોય ને તો જ જવું અંદર સોફો જોવા જાય પેલા પછી પાછા આવે ઈ કે નો હારો હોય ને તો હેઠો ઉતરી જાવ કે જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બપોર પડી ગયા છે બાને ને કઈ જમવાનું હતું નહીં હું જો કપડાં લઈને બેઠી છું ઘડી મારવા બાની ને છે ને મારા જેઠાણી ઘેરે જમવાનું હતું તો મેં કીધું હવે છે ને હું બા આવે ને ત્યાં નવરી થઈ જાઉં ભદ્રેશભાઈ ઘરે જમવાનું છે પાછું સાંજનું તો ત્યાં જવાનું છે અમારે બધાને એમ છે ભાઈ જો ઘરમાં મીંદડી આવી છે દાદા તરબૂચ કાપે છે સા પીને આવ્યા કે બાકી છે હે સા બાકી કે પીવાની પીવી છે કે તરબૂચ ખાવું પછી તો દૂધ પડ્યું છે મેં કીધું નકર હું કહી દઉં સા હાલો હાલો સા પી લ્યો જો સા બનાવી છે નકરા દૂધની સા છે જગાભાઈ આવત નહીં તે નકરા દૂધની સા અને દાદાએ જો ખાટલો મસ્ત રિપેર કરી નાખ્યો છે 1 નંબર થઈ ગયો હવે એમાં છે ને બાને હાડલો ચડાવવાનો છે કા દાદા એ જો ખાટલો જો હા તો બોલો આ તો આ જો થાંભલો હતો નકર આવત નથી આ હાસન 2-3 વાર પડ્યો હા જો આ થાંભલા ટેકો હતો ને એટલે નકર હમણાં ઈ આવે કે નહીં હેઠો તો હું દાદાને કામ જ આવો 3 વાર ખાટલો પાડ્યો હા ઓલા પણ મૂક્યા ને ત્યાં પવન આવે ને તે પડી જાય તે પછી અહીંયા ટેકે રાખ્યો અમે ઘરેથી બહાર નીકળ્યા ને આ ક્યારના રિક્ષા વાટે ઉભા રિક્ષા મળતી નથી રેપિડો કરાવી ને તે ફોન બંધ થઈ ગયો ને એના કારણે ડીલ થઈ ગઈ હવે આ ઊભી છે આ લઈ જાય તો ક્યાં રૂના રિક્ષા વાટે એક રિક્ષા નથી આવતી મળી ગઈ હવે રિક્ષા કા રૂના રિક્ષા વાટે ઉભા બહાર રાડ્યું નાખે રિક્ષા જય શ્રી કૃષ્ણ ઠીક માસી પણ થાકી ગયા દાદરો સડી મોતો નહીં પણ આ બે વધારે થાકી ગયા કા 4 માળ ચડવાના હોય અહીંયા કોઈક મહેમાન આવેલું છે જો કોણ છે આ જો મહેમાન પણ લાગતા નથી જો ખાવાનું બનાવે છે સોનલબેન પૂરી બનાવે છે મસ્ત અમે તો માં સડીને થાકી ગયા બોલો તમારો માન દર વખતે કહું થાકી ગયા 3 માળ સડીને કેમ છે તમારે સારું છે ફોન આવે છે વાત કરી લો એમ કે છે સારું છે એ પછી એને સારું જ છે મજા જ છે અને બીજું કાંઈ ઉપાધિ નથી રીનાબેન જવો તાળું લાવ્યા 900 રૂપિયાનું દુકાન ને લોક મારવા હાટું કા જો લાઇટ વાળી સાવી છે આ તાળા છે સુરતથી લઈ જવું છે એમને નવું હે આ રીના પેક થઈ જાય મસ્ત તાળું છે આ 900 ભદ્રેશભાઈ લાવ્યા છે હું કયો છો શોપી હતો ને તે એમને પીજી ભાઈ ને રીનાબેન ને ગમી ગયું એને ગમી ગયું હાલો લઈ દો હાલો તો લઈ લીધું જો મસ્ત તાળા છે કોઈને લેવું હોય તો કેજો 900 રૂપિયાનું મારું નહીં કહેતા હો કે આ હોટેલ લઈ દઈ છે ના ના તમારે લેવું હોય તો ભદ્રેશભાઈ નો કોન્ટેક્ટ કરી લેજો આમને 900 માં પડ્યું છે પણ તમને લેવું હોય તો 100 રૂપિયા છે ને ડિલિવરી ચાર્જ લાગશે ભદ્રેશભાઈ વિડિયોમાં કોમેન્ટ કરજો જેને લેવું હોય ને એ કા આ માર હાહુની બેઠા છે પ્રદીપભાઈ રે બેઠા છો ઓળખજો માર હાહુને આ માર હાહુ છે ઓળખે ક્યાંથી નહીં એને ઓળખાણ કઢાવવાની છે પછી છે ને ભાવનગર માં રૂમ લઈને જવાનું છે કે નહીં હું નહીં માર હાહુ ની કહું છું જો ભેગા વહી જવાનું કે આ બધા હવાઈણ કરે છે બહાર બેઠા બેઠા અને અમે અંદર હા આમ જો એને પેલા છે ને આવું પહેર્યું હતું અને મેં હવાઈ આવું પહેર્યું હતું મેં આવું કાઢ નાખ્યું એને આવું કાઢ નાખ્યું અમારી બેન પાસે 2 જોડી સેમ કપડા છે સેમ આવું જ છે મારી પાસે પણ ભૂરા કલરનું છે તે રીનાબેને આમ બે એને આવું પહેર્યું હતું ને આવું તે કાઢી હવે અત્યારે થોડી અમારી વહી જાય બોલો અત્યારે પહેરવાનું કે છે જો આજ વહી જવાનું છે આજ વહી જવાનું માવો ખાય ને કઈ સાંભળે નહીં જવાનું છે ઓલી વખતે કેવું કર્યું ખબર એને ઈ કે સોફો ઈ કે જેવો તેવો નહીં કે હારો હોય ને તો જ જવાનું ઈ કે આ વખતે છે ને મૂકવા જવાના જોઈ કેમ થાય જો રાજ આવ્યા હે રાજ ઓય આ વખતે એને બસમાં મૂકવા જ નથી જતા કેવું કરે ઈ કે બસ હારી હોય ને તો જ જવું અંદર સોફો જોવા જાય પેલા
પછી પાછા આવે ઈ કે નો હારો હોય ને તો હેઠો ઉતરી જાવ કે એમ કે પૈસા દેવા કે પટોળું લાવવાનું. હા ઈ કે પૈસા દેવા અને પાછો સોફો હારોય જોવે અને પાછો અધવશ્ય જોવે શેર લે નહીં આને શું કરવું? પૈસા પૂરા દેવાના ને હારો નો બનાવી લેવાનો. હા ને એવું કર્યું. હા ઈ કે પેલા મને જોવા જવા જો ઈ કે જો અગાશી ઉપર આવ્યા આખું અગાશી નહીં પણ સુરત બતાય રીનાબેન ને હું લઈને આવી પવન ખાવા કા આ લોકો ત્યાં ખુલ્લામાં બહુ રહેલા ને એટલે ગરમી વધારે લાગે કે નહીં? બહુ લાગે મુંજારો થઈ ગયો ને એવું મુંજારો થઈ ગયો ને એવું લાગે પણ હવે નહીં થાય જો મસ્ત પવન આવે છે પાછો ઝાઝુ ખોટી નથી થવાનું આ લોકોને બસ છે હમણાં જવાનું છે મેકો આવશે ને ભાઈ હાલો જોઈ હવે કેમ મૂકવા તો જવું જ પડે ને હોય તો આવજો કાયદેસર મૂકવા જવું પડે મહેમાનને ના પડાતી જ નથી જવું સમજી નથી જમાઈ સોનલબેન જો મસ્તીનો રસ લાવ્યા છે પૂરી બનાવી છે બટેકાનું શાક છે સંભારો છે હળવું હળવું ખાવાનું મજા આવશે ખાઈને આને હું બસમાં બેહવાનું હોય ને એટલે કા સોનલબેન છે ને અમને બેયને અલગ અલગ થાળી આપતા હતા પણ અમે એવું ન કર્યું કા તમારે ભાગવાનું છે ભાઈ વાસણ વધી જાય વાસણ વધી જાય અને અંબે છે ને એક થાળી બે ખપે ખાવા હાલશી ભેગો ખાવાથી પ્રેમ વધે ભાવનગર આવવું પડશે પણ ભલે રહ્યું હું કયો છો પાપડ લેજો તમને આમંત્રણ જ નતું આપ્યું તમારે હાવોને હારાને કીધું હતું. એવું ન હોય શેરડી દેવડી હોય જ તે કા વાસવા શેરડી પીવે એને આપણે માસી જમવાનું હોય ને એટલે પોકી જાય. સવારના પોરમાં હજી અમે જાગ્યા ને ક્યાં ફોન કર્યો મને કર્યો રાજને કર્યો તમારે આવવાનું જ છે મેં કીધું અમે બે નહીં આવી આ બે આવશે તો હું કે ખબર એ કે તમારે બે હાટું બે બટકા કે ઘરે રાંધવાનું કે મને ના પાડી અને પાછા અત્યારે શું કે જો હા ફોન ઉપર ફોન કરે આપણે ના પાડી ને તો એ આખો દી ફોન કરે એ કરતા માં પાડી હા એ માને નહીં પછી એ બોલશે બોલો તો હું બોલ્યા હતા એ અહીંયા નોતરા ન હોય બાજરા પાકે ને દેશમાં તો અહીંયા એટલું આવે ને એની તમે વાત જ જવાય એમ કે ચકલા હોય ચકલાઈએ એટલે બાજરો હોય ને શેકલે આવે જ તે એમ આ નોતરા દેવાની જરૂર નથી એમ કહીશ તમને રાજે હમણાં રેપિટો કરાવ્યો હતો ને એટલે અમને રિક્ષા મળી જ નહીં અમે હેરાન થઈ ગયા અત્યારે છે ને પ્રદીપભાઈ ને રેપિટો કરાવી દીધો છે અમારે જે મહેમાન આવે કોઈ દી હોય રિક્ષામાં નથી જતો ભાવનગરમાં ના રિક્ષામાં ફોરવ્હીલમાં બાઇકમાં જેમાં બેહું એમાં હેમાં બેહું તમારે તમે કયો એમાં રિક્ષામાં મજા આવે દેશી ક્યારેક અમારા જેવા વાહનમાં બેહો ફોર વ્હીલ કરતા રિક્ષા પડું છું મેં આ રેપિડો તો કરાવ્યું રિક્ષા કરાવી. હા બસ જય માતાજી આવજો હવે તમારે આવવાનું આવશે આવશે સોખા હા એ આવજો આવજો સારું લાગ્યું ને ભાઈ મહેમાનને વળાવે છે તણે તણ મજા બાય બાય કેવામાં આ અમારે એવું જ હોય મહેમાન આવે એટલે કા છે જો હું કહું છું રિક્ષા નથી આમ ઉઠતો હોય પણ આ શું લે છે એક તો લે છે હા તમારો બોસ લે છે. અમે લોકો હારે હોય ને ત્યાં સુધી તમારે કાંઈ કરતી નથી લેવાની હવે રિક્ષામાં બેસી જાવ જાવ અમે હીરાબાગ મૂકવા આવ્યા અને શીનુને છે ને ઊંઘ આવે છે આમ જો મૂકવા આવી છે આ સબસ્ક્રાઈબર છે ને એ ફોનમાં ગોતતા આ બેયને ગોતતા જોવો તમારા સબસ્ક્રાઈબર છે એ જો ફોનમાં મોટી બેન થાય સબસ્ક્રાઈબર ગોતતા આવી ગયા હા બસ આવી ગઈ છે હવે જો પ્રદીપભાઈ સોફો જોઈ આવજો સોફો હા લેતા ને જ જાવા આમ નામ ભાગે છે હા નો મજા આવે તો કાસા હે જોઈ લીધો હા જાઓ હા એના ભાઈ બંધ છે બસ વાળા એમ કે છે જીનુ ને કે તારો ભાઈ બંધ જાય છે જીનો હા જીનુ તો જા પ્રદીપભાઈ છે ને જીનુ ભાઈ બંધ છે એમ કે છે